બધા મિત્રોને મારા પ્રણામ। શેર બજારની અંદર હવે આપણે જે રીતનું વાતાવરણ ચાલી રહ્યું છે કે સ્મોલ કેપ ઇન્ડેક્સ પડી ગયું છે અને 5.5% ઇન્ડેક્સ પાછું પડી ગયું છે સ્મોલ કેપ, અને નિફ્ટી 50 પણ 1.5% માઇનસ છે। અને તમે માર્કેટની અંદર આખો માહોલ જુઓ તો સ્મોલ કેપ ઉપર જ બધાની નજર છે કે આટલું બધું કેમ પડે છે। તો એના જરાક ખરાબ ન્યૂઝ છે, તો એ ખરાબ ન્યૂઝના કારણે પડે છે। ને એવું નથી કે ખાલી ખરાબ ન્યૂઝના કારણે પણ એ ન્યા થવાનું જ હતું એ વસ્તુ એટલા માટે થઈ, પણ જે વસ્તુ અહીંયા કયા ન્યૂઝ બહાર આવે એ મને ન ખબર હોય, પણ એ ફાઇનલ હોય કે આ વસ્તુ આ ઘટના ઘટવાની છે, ગમે એ ખરાબ ન્યૂઝ ત્યાં આવવાના છે, તો એ સંકેત હતા જ કે આ વસ્તુ અહીંયા થવાની છે। એટલા માટે મેં તમને આગળના વિડીયોમાં બધું સમજાવીને કીધું હતું કે માર્કેટમાં કરેક્શન આવશે। એટલા માટે કેમ કે મારી જે એનાલિસિસ છે ને એ તમે મારી સાથે ધીમે ધીમે વિડીયો જે રીતે તમે સાંભળશો એ રીતે તમને આગળ જતા બધી સમજમાં આવશે। તમને હજી મારી મુલાકાત, તમારી અને મારી મુલાકાત હજી થઈ જ રહી છે, એટલા માટે તમારા જે વિડીયો આવે તમે ધીમે ધીમે જે રીતે જોતા જશો ને તે રીતે તમને અનુભવ થતો જશે કે જે MS ચેનલની સાથે તમે જોડશો ભાવેશ સેંજલિયા સાથે, તો તમને માર્કેટની અંદર કઈ કઈ રીતે વસ્તુ કામ કરે છે ને એ તમને બધી સમજમાં ધીમે ધીમે આવી જશે। તો સ્મોલ કેપ ઇન્ડેક્સ જે હવે અહીંથી પડે છે તો ક્યાં ઊભું રહેશે, બધાને એક જ સવાલ છે કે હવે ક્યાંથી ઉપર ચડશે માર્કેટ અને ક્યાં જઈને ઊભું રહેશે સ્મોલ કેપ। તો સ્મોલ કેપની અંદર 13,000 લગીન આવવાના સંકેત છે માર્કેટના। નિફ્ટી 50ની વાત નથી કરતો, સ્મોલ કેપ ઇન્ડેક્સની વાત કરું છું, સ્મોલ કેપ 250 છે તેની વાત કરું છું। તો તે 13,000 આવવાનો સંકેત છે, અને તે પ્રાઇસ મને એમ લાગે છે માર્કેટની અંદર કે રેન્જ બાઉન્ડ આપીને એક લેગ નીચે મારી શકે, કેમ કે 5 વેવ પડી શકે એમ છે, એટલા માટે તો 5 વેવ પાડશે માર્કેટ, સ્મોલ કેપ ઇન્ડેક્સ જે છે એ 5 વેવ પાડી ગયે તો આપણે કેટલો સમય એનો લાગશે, તો મારા હિસાબે એમ સમજો કે 12 તારીખ છે એટલા માટે 20 દિવસ, 20 થી 25 દિવસ તમારે ચાલીને સમજીને ચાલવું પડશે કે ભાઈ 20 થી 25 દિવસ હજી તમારે ઇંતજાર કરવો પડશે। અને અહીંથી હજી પણ થોડા 5% કદાચ શેર પડી પણ શકે, કે એવું નથી પડી શકે એમ, પણ હા સારા શેર તમે જો બાઇંગ કરેલા હોય તો બીકને મારે વેચી ન નાખતા। સારા શેરમાં એટલે તમે ખુદ તમારી રીતે એનાલિસિસ કરજો કે ફંડામેન્ટલ કેવું સારું છે કે ખરાબ છે, કે એની અર્નિંગ દર વર્ષે 6 મહિને સારી રીતે આવે છે, તે રીતે તમે એનાલિસિસ કરીને તમે જોઈ શકો। પણ જો ખરાબ કંપની છે તમને અને એમાં માઇનસ થાય છે તો તમારે જ્યારે પણ એનો સુધાર આવે એટલે ઓટોમેટિક તમારે સારી કંપનીમાં એને માલ વેચીને સારી કંપનીમાં વયું જવું, અને તમને એમ લાગતું ભાઈ એ સારી છે તો તમે હોલ્ડ કરો કંપનીને, કેમ કે કોઈ પ્રોબ્લેમ નથી। આ બુલ માર્કેટની અંદર આવી ન્યૂઝ હજારો આવશે, કેમ કે ન્યૂઝ આવશે તો એનાથી બી ન જતા, કેમ કે બુલ માર્કેટ છે, બુલ માર્કેટ ક્યારે ખતમ થશે એ મને ખબર છે, પણ એ સમય આવશે એટલે હું જે રીતે ચાર્ટ પ્રેડિક્ટ કરશે સ્ક્રીન ઉપર તે રીતે હું તમને સમજાવતો જાય અને કહેતો જાય, અને બુલ માર્કેટ ક્યારે ખતમ થશે એ હું તમને નિરાતે આગળના વિડીયોમાં બધું સમજાવી દઈશ જ્યારે હું બનાવીશ ને ત્યારે, એટલે તમને આખો જે માર્કેટની અંદર ભય છે ને એ આખો વયો જશે કે જે પડી જવાના બીક લાગે છે। પણ આ બુલ માર્કેટની અંદર કરેક્શન તો આવે જ, કરેક્શન આવે એનો મતલબ શું છે કે લેવાનો મોકો છે, પણ સારા શેરની અંદર, એ વસ્તુ યાદ રાખજો। અને સારા શેરની અંદર બાઇંગ કર્યું એટલે એમ નહીં સમજતા કે સીધી રીતે ચાલવા જ મને માર્કેટ, પણ એનો જો સમય બાકી હોય તો ઇંતજાર કરવાનો। તમને નથી ખબર કે ક્યારે હાલશે માર્કેટ, ક્યારે નહીં ચાલે, મને નથી ખબર, એક ઇમેજિન કરો, પણ સારા શેરમાં તમે જે બાઇંગ કરેલું હોય ને તો કદાચ ન ચાલે તો કેટલા 2 મહિના ન ચાલે, પછીનો જે રન ચાલે ને તમને ખબર નહીં હોય, તમે જે ઇંતજાર કર્યો હોય ને એનું એક આરે ભેગું રિટર્ન તમને આપી દે। તો એટલા માટે કહું છું પેનિકમાં આવીને માલને વેચી નહીં નાખવાનો, જરાક વિચારવાનું કે આપણે કંપની સારી ગોતેલી છે, સારી પકડેલી છે, તો એ ફંડામેન્ટલ સારું છે તો
તો એમાં ઇંતજાર કરવાનો સમય આવશે એટલે ઓટોમેટિક સ્પીડથી ભાવ વધી જશે. તો આ રીતે માર્કેટનું એનાલિસિસ છે આખું. અને જે તમને સમજાય જે રીતે તે રીતે તમે થોડું પણ તમારી રીતે પણ તમે કામ કરી શકો. અને મેં જે રીતે તમને સમજાવ્યું છે તે રીતે સમજમાં આવતું હોય તમને તો તે રીતે તમે જરાક માર્કેટ ઉપર એનાલિસિસ કરી શકશો. એનાલિસિસ તો મારો વ્યૂ જે નિફ્ટી 50 ઉપર છે તો એની ઉપર તો હજી એમ જ છે કે માર્કેટ કરેક્શનની અંદર જ રહેવાનું છે. કેમ કે મેં તમને કીધું કે ટાઈમ નહીં આપે તો પ્રાઇઝ આપશે, ને પ્રાઇઝ આપશે તો થોડુંક ટક્ચર ફરી જશે. તો પ્રાઇઝ આપી દીધી છે પણ હજી મને એમ લાગે છે જો કદાચ હજી 4-5 દિવસ નિફ્ટીની અંદર સમય હજી કાઢી શકે પછી આપણે એને જે સમય જે રીતે આગળ ચાલશે તે રીતે હું તમને કહેતો જાય માર્કેટની અંદર. પણ એક વસ્તુ યાદ રાખજો કે બહુ મોટા શેર છે એની ઉપર દાવ નહીં લગાવતા, બાઇંગ ન કરતા. મોટાનો મતલબ કે 5 લાખ 6 લાખ કરોડની માર્કેટ કેપ છે. કેમ કે એ ત્યાંથી 6 લાખ કરોડનું માર્કેટ કેપ છે, ત્યાંથી બાઇંગ કરશો તમે તો પણ તમારા પૈસા તો બને પણ એટલા બધા ઝડપથી પૈસા ન બને. એટલા માટે પણ 10,000 કરોડવાળી છે, 25,000 કરોડવાળી છે, 50,000 કરોડવાળી છે એવી કંપની, સારી કંપનીમાં તમે બાઇંગ કરશો તો તમારા પૈસા ઝડપથી અને સ્પીડથી બની શકશે. તો આ રીતે મારો વ્યૂ છે અને એ તમારી સાથે હું શેર કરું છું. તો અહીંયા હું વિડીયોને વિરામ આપું છું.